નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આપણે સૌરાષ્ટ્ર એરિયાની અંદર વરસાદ અત્યારે સારો પડી રહ્યો છે, વાવણી લાયક, અને અત્યારે ઠેર ઠેર વાવણી થઈ રહી છે। તો આજે આપણી પાસે છે યુવરાજ 215 મહિન્દ્રાનું ટ્રેક્ટર। એની અંદર ઓળણીનું ફિટિંગ કેવું હોય અને કઈ રીતે એ ઓળણી કામ કરે છે એ હું તમને વન બાય વન બતાવું। ચાલો આપણે જોઈએ। તો મિત્રો, આ ખેડૂત કંપનીની ઓળણી છે, જે સરકાર માનની ઓળણી આવે છે તે અત્યારે। તો ચાલો આપણે આમાં વન બાય વન જોઈએ કે આ ટ્રેક્ટરની અંદર કઈ રીતે ફિટિંગ થાય અને કઈ રીતે કામ કરે છે। તો મિત્રો, આ ખેડૂતની કંપની છે, ખેડૂત કંપનીની ઓળણી છે, અને આ રીતનું યુવરાજ 215ની અંદર ફિટિંગ આવે છે, તમે જોઈ શકો છો। આ રીતે પાટલાની ઉપર એને બેહાડેલી હોય છે, અને ઓળણીની અંદર અહીંયા છે તે અહીંયા આપણે બિયા નાખવાના હોય છે મગફળીના, અને ત્યાંથી બિયા છે તે આ જગ્યાએ આવે છે, આ ચક્કરની અંદર। અને એ ચક્કર છે તે આ ચેન ઓપરેટર હોય છે। જ્યારે આ ટ્રેક્ટર ચાલુ હોય છે, વાવેતર ચાલુ હોય ત્યારે આ ચક્કર છે તે જમીનની અંદર અડી અને ફરે છે। એ ચક્કર છે તે આ ગિયર ફેરવે છે, અને એ ગિયર છે તો આપણે આ ચક્કર ફેરવે છે અંદરના, અને આની અંદર બિયા થઈ અને આ ચારે ચાર દાંડવામાં થઈ અને આ નીચે જમીનની અંદર વવાતા જાય છે। યુવરાજ 215 ટ્રેક્ટર છે, આનાથી ખૂબ સરસ વાવણી થાય છે। અને આ 20ની જારી છે, આને નોરું કહેવામાં આવે છે, કે જે આપણે આ દાંડા આ જે પાઇપ છે એમાંથી બિયા જમીન ઉપર ખરે છે, અને જે આ પાછળ જે આ નોરું છે તે હાયલું જાય અને ધૂળ છે તેની ઉપર વાળતું જાય, જેથી કરીને બિયા છે તે ખુલ્લા ન રહે। તો આ 215 ટ્રેક્ટર છે યુવરાજનું। અને વધુમાં વાત કરીએ તો આ યુવરાજ 215 ટ્રેક્ટર છે તે આમ તો બહુ જૂની બ્રાન્ડ છે મહિન્દ્રાની, અને તે મિની ટ્રેક્ટર છે, એટલે આ વજનમાં હળવું છે, જેથી કરીને આપણે વાવણી છે તે થોડુંક ગારાવાળું ખેતર હોય તોય સરળતાથી થઈ શકે છે।